મિત્રો, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે મેં તમને વાત કરી હતી કે હું ગણપત દાદાની સરસ મજાની એવી 10 વાર્તા તમારી માટે લાવી રહ્યો છું। એમાંની મેં તમને 2 વાર્તા તો કરી ચૂક્યો છું અને આજની મારી વાર્તા છે કે ગણપતિ દાદાએ કુબેર ભગવાનનું કઈ રીતે અભિમાન ઉતાર્યું હતું। આની મારે તમને આજે વાર્તા કહેવી છે। આ વાર્તા સાંભળવા માટે મિત્રો તમે મારી 10 વાર્તા સાંભળવા માટે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો। મિત્રો, કુબેર દાદા હતા ને તેની પાસે અઢળક ધન હતું, પુષ્કળ સંપત્તિ હતી। તે એની જેટલી સંપત્તિ કોઈ પાસે નહોતી, એટલે એને સંપત્તિ ઉપર અભિમાન હતું, ખૂબ જ અભિમાન હતું કે મારી જેટલો કોઈ પણ ધનવાન વ્યક્તિ નથી। હું ધારું એ વસ્તુ કરી શકું, હું જેને ધારું એ મારી ઈચ્છા હું પૂરી કરી શકું, જેને ધારું એવું ભોજન કરાવી શકું છું ને મારી પાસે એટલી બધી મિલકત છે, એટલો એની માટે એટલો બધો અભિમાન હતું। ત્યારે એને એકવાર વિચાર આવ્યો કે મારે ગણપતિને ભોજન કરાવવું છે। ગણપતિને ખબર હતી કે કુબેર દાદાને આટલો બધો અભિમાન છે, એટલે ગણપતિ દાદાએ પણ એને હા કરી દીધી કે કાંઈ વાંધો નહીં, હું તમારી ઘરે ભોજન કરવા માટે આવીશ। અને ગણપતિને જ્યારે ભોજન કરાવવાનું હતું ને ત્યારે ગણપતિ હાટું કુબેર દાદાએ ભવ્યથી ભવ્ય સરસ મજાના 56 જાતના ભોજન બનાવ્યા ગણપતિ દાદા માટે। અને ગણપતિ દાદા જ્યારે જમવા આવ્યા ને ત્યારે હસતા હસતા જમવા હાટું બેઠા અને કુબેર દાદા ગણપતિ દાદાને ભોજન પીરસતા હતા। 1 થાળી પીરસી, 2 થાળી પીરસી, એમ પીરસતા ગયા અને આખું રસોડું ધીમે ધીમે કરતાં કરતાં ભોજનનું ખાલી થવા મળ્યું, પણ ગણપતિ દાદાની ભૂખ શાંત જ ન થઈ। કુબેર દાદાને પણ પરસેવો વળવા મળ્યો કે આટલું બધું હું ભોજન આપું છું પણ ગણપતિ દાદા એ ધરાતા જ નથી। એ કુબેર દાદાને પણ ચિંતા થવા મળી અને કુબેર દાદાએ હસતા હસતા ગણપતિ દાદાને કીધું કે આ તમારું ખાડો છે કે પેટ છે, તમને કેટલું બધું મેં ભોજન આપ્યું પણ તમે ધરાતા જ નથી। ત્યારે ગણપતિ દાદાએ જવાબ આપ્યો, સરસ મજાનો જવાબ આપ્યો કે આ ભોજન પેટ છે ને એ પ્રેમથી ભરાય છે, ભૂખથી ભરાવાની વસ્તુ નથી। તમે તમારા ધન ઉપર એટલો બધો અભિમાન છે કે તમે ધારો એ વસ્તુ તમે કરી શકો છો, પણ આ બધી વસ્તુ પ્રેમથી થઈ ગઈ। મારું પેટ છે ને પ્રેમથી ભરાય ગયું, તમને પ્રેમથી ખાલી નાનું તો લાડુ આપી દો ને તોય પણ હું ધરાઈ જવાનો છું, પણ તમને તમારા ધન દોલત ઉપર એટલું બધું અભિમાન છે ને એટલા માટે હું તમારું અભિમાન ઉતારવા માટે આવ્યો છું। અને ત્યારે કુબેર દાદાને ખબર પડી ગઈ કે હું આ જે વસ્તુ મારા ધન દોલત ઉપર અભિમાન કરું છું ને એ ખોટું છે। ત્યારે ગણપતિ દાદા પાસે એ માફી માગે છે, મારી ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ આવી ગયું છે, હવે મને તમે માફ કરી દો। આમ ગણપતિ દાદાએ કુબેર ભગવાનનું અભિમાન ઉતાર્યું હતું। તો મિત્રો, આ વાત ઉપરથી આપણે એવી શીખ મળે છે કે આપણી પાસે ગમે એટલું ધન દોલત હોય ને એનું અભિમાન આપણે કરવું ન જોઈએ અને હરેક માણસ ઉપર નમ્રતાપૂર્વક રહેવું જોઈએ। બોલો, રાધે રાધે।